चिराग पली हो अन्या कोमल पशु कोमल कोमल मूल पुआवाय दीदी मोमदियो राती हो पटनी पर हरदी चिराग ढोली मरी कालो ना गोदरानी आवजे मरी दुनिया ढोली नो व्यापार आवजे સભાળો મારી જહુના ભગવાન ખમાકી એ બેઠા ઉઠેલાનો પરમાણા ગુગાના ભગવાન આલછી આના ગાદીના રોમાલછી આવું મારા જહુના ભગવાન કીધી એ ભરત બુઆ કોઈકણ બોંડોના નામનો સિક્કો પાડી હું કહું છું હું બોંડો વડોની મજારી માતા છું હું કહું છું એ સભાળો સભાની જયતા ઓ મોટિયાળો હું તમારી માતા આવું તમે હંગાત હંગાત હાકલો કરો તો મને મજા આવે જો 10 મિનિટ અને 10 મિનિટમાં જો કિલો કરાઈને હોય કણ જ્ઞાન ના જોતો તો મારું કે ખાયણ હો જહું ચોતે દરબાર દેખી મારી જો હું દરબાર ગાયડો મોટો દરબાર દેખી મારી જો હું દરબાર સભાવાળો સાઉન્ડ વાળા થોડું ઇન્ફેક્ટ આવતો રહેજે કાલ હવારે બંધ થઈ જાય પણ સભાવાળો સભાની જાય કેવા બેઠા ઉઠેલા નું પરમાણ મારા જહુના ભગવાન રાખશી ના કેટલા ભુવા કેડે તોડી જાય અને રતી આસી મિલતી જાય અને આસીની પાર બંધાઈ જાય કાલ હવાર પર દાડો છે ભરત ભુવા એટલે આસીની પાર ઉપર ચડીને આ ગોગો બે કાળજે ખમાકે છે ગોગો બે કાળજે ખમાકે છે અને જેની વટ પડી હોય અને કોઈના હોતેડા દુઃખ પડ્યું હોય હું કહું છું એટલે આ તો ખેતર વચ્ચે એટલા બધા હાથ નીકળે બધા ઘોગા ના હોય હજુ હું કહું છું
એ બધા કોક ના કહેવાય. તે સંજય કોઈને ગોગો જોયો નહીં કે ગોગો કેવો છે? ગોગો શું ગોગો કેવો હોય? ગોગો તો ઘોડાનો સ્વર છે. તો ઘોડા ચડીને આવે તને ખબર પડે કે ગોગા ઘોડા ચડીને કેરા આ જતાર જાડો ગોગા ઘોડા પપ્પા ઘોડા ઘોડા ચડીને કેરા આ જતાર જાડો આજ તારો દાડો છે. હે ભાઈ અનોડિયાના રાઠોડો હું જહુબે કાળજે ખમા કહેવાઈશું. હું બે કાળજે ખમા કહેવાઈશું. સંજય તમારા ગાયલાનું ઘર પણ કોઈ દાડો જહા નહીં. આન તમારા ડેકલા તમારી જેડીએ કોઈ દાડો રંડાપો નહીં આવો. મારા જહુના ભગવાન ગઈ રહ્યા કહું છું. તે સભાળો સભાની જય થા. આન થોડો થોડો હાકલો કરો તો મને આનંદ આવે. આખો કહું છું. જેને જેને કદાચ બે તાલી નહીં પાડી હોય તો દેવથી મોટો એ કહેવાય. દેવથી એ મોટો કહેવાય. પણ રેપડીએ કીધું બે તાલી જેને ના પાડી હોય તો ફરીથી બે તાલી પાડો તો મને આજે ખમા કહો. ફરીથી જે તાલી ના પાડી તો મારા ઘણાની શો કરો મોટા ઘણાની શો તારી પાડો તો જો તને જે તારે રાહો જો તારી પાંખા તો વનાતો નથી તારી હોય તો તમે તારી પાડો તો જો તને જે તારે હોય જો જગતમાં કોઈ દેવ તમને મારતું નહીં. સત્તાની જરૂર છે અને સત્તા કોદાળો મરવું નહીં. પણ આ ભુવા છે એ બધા વચ્ચે દલાલ કહેવાય. દલાલ કહેવાય. અંબાજી છે, ચોટીલા હ, પાવાગઢ છે, રણુજા છે, બધા 12 બીજ ભરી એટલે કે આપણું કોમ થઈ જાય. ના થાય આ બધાને સમજાવું છું. જેને સમજણ પડી જાય સંજય એની પેટી તરી જા. હું કહું છું તે રણુજા 12 બીજ ભરો એટલે કોમ ના થાય તો તમે જઈને 13મી બીજે કોઈ રણુજા જઈને મંદિર તોડી નાખવાના. આવા ભોવાય કોઈને ભંડ મારી હોય અને કોમ ના થયું હોય તો સંજય હું કે ખબર આ કાળા માથાના મોનવી કે ભુવાજી નું કોમ સારું નહીં. હોભળવાનું છે અમને પેલું કોઈ હોભળાવાનો. એ તો સંજય આ બધી નદીઓ ફરતી 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 બધી ગંગા જઈ કે ગંગા ના બી નહીં તો આપણો પાપ તો હોય જાય. તો ભુવાની માતાનું અને તમારો સંગમ થઈ જાય તો જગત નું દેરું હોય તો એના દેવના હપાળો ભૂરે ભૂરે આવ મારા જહુના ભગવાન કી છે. એટલે આજ આટલા તોડું છું પણ આવતો ચૈતર આવશે દરબાર આ વાપરી છો તમે. આજ તો ફૂલ અત્યારે ઉડી રહ્યો પણ કાલ હવાર પર ડાળો ઉછેલો આનો કલર ઉતરી જા. હું કહું છું અને ધૂળેટી જઈ એ કલર ઉતરી ગયો બીજા દાડા નહીં એટલે ઉતરી જાય. પણ આ ઘોઘાનો કલર તમને લાગ્યો છે જો તમારી પેઢીએ 72 પેઢીએ જો કોઈ દાડો ઘોઘાનો કલર ઉતરવા દો તો મારું નામ દુનિયાની માતા નહીં.
ધૂળિયો ઢોલી ઢોલો ગાણા મરી જહો પછી ઉઘરા ચીવીરમાં અનોડિયાના દરબારો અડધી રાત સવાય પેલા રહોડો ઓટો મારો નતા કેટલા હરી સંજય ફુવાજી 100 કિલોમીટર રંડી ના આવ્યો મિસ કોલ મારવા તો આવી નહીં ગમતું હોય તો લવ ટાઈમ નકર લેતી નહીં ટાઈમ ભાવ હોય તો બે કાળજે ધૂણું ભાવ હોય તો જવાની મોટિયાળામાં બે કાળજે ધૂણું છું કોઈ ગવન લેવા આવી નહીં કોઈ કેસ લેવા આવી નહીં ખોખો છું બે કાળજે ખમા કહેવાય ને રતી આશી મેલવા આવીશું અને આશીની પાર બંધા તો ગોગાના ભગવાન વધી જાય આવું મારા જહુના ભગવાન કી ખોખો છું તે સભાનો સભાની જય થા બેઠા ઉઠેલાનું પરમાણ મારો ભગવાન રાખશે અને મારા જહુના ભગવાન રાખશી પણ આ બધો કલર આ ગોગાનો તમે કોઈ દ્વંદ કરી નહીં તમને ગોગો જીવાડે છે અને તમે જીવો છો ખોખો છું પણ સભાનો સભાની જય થા આ ચૂંટણીની અંદર ધૂણું છું અને આ ગોગાના ભગવાન એવું કહી રહ્યા અને મારી જહુના ભગવાન એવું કહી રહ્યા કે દરબાર 11 ઘરની વાત છે હું ધોળિયાની માતા છું અને બરોબર કોક 3 જણો શેર પાટીની ખોટ માટે રોઈ રહ્યો જો આ ગોગા જોડે ભીખ માગીને અને જો ભગવાન જોડે ભીખ માગીને મારા 12 ધણી જોડે જો ભીખ ના માગું તો મારી દુબળે વેળા જોઈને વારે આયો રે દુબળે વેળા જોઈને વારે આયો રે રમણ જાવાળો રે તીર પોખરવાળો રે મારી દુબળી વેળા જોઈને વારે આવી રે દુબળી વેળા જોઈને વારે આવી રે ગાયડો જગમ વાળી રે વડવું ગોમ વાળી રે જય દરબારો 351 નો લેખ છે આટલા પાછો અનોડિયાના દરબારો 351 નો લેખ છે આટલા એટલે ગોગો તમને મળ્યો અને ગોગન તમે મળી જાઓ એટલે તમારી પેઢી તરી જાય આવું મારા જહુના ભગવાન કી હું કહું છું પણ આ સુંદરીને અંદર ભુવાજી અમની 77 કિલો કરી રહી છે આવું મારા જહુના ભગવાન કી હું કહું છું લે સંભાળો સભાની જય અને હાવનો હારો મારો દવારબાનો નાદ કરશે